ગુજરાતી વ્યાકરણમાં આજે આપણે બીજા 4 છંદ ભણીશું એક જ પેજમાં. અગાઉ આપણે 17 અક્ષરના 4 છંદ શોર્ટકટ રીત સાથે જોઈ ગયા. આજે આપણે બીજા 4 છંદ ભણીશું. કવિતાના અક્ષરોનો ચોક્કસ માપણી કે ગોઠવણીને ગુજરાતી વ્યાકરણના સામાન્ય ભાષામાં છંદ કહેવાય. અગાઉ આપણે જોયું તેમ છંદના બંધારણમાં લઘુ અક્ષર અને ગુરુ અક્ષર હોય. લઘુ અક્ષરને યુ જેવી સાઇનથી દર્શાવાય અને ગુરુ અક્ષરને આ રીતે દર્શાવે. જે અક્ષરોનો ઉચ્ચાર ટૂંકો થતો હોય એને લઘુ અક્ષર કહેવાય. લઘુ અક્ષરમાં અ, ઈ, હસ્વ ઉ અને રૂ આ 4 શબ્દો હોય છે. દાખલા તરીકે ક, કી, કુ કે કૃ આ શબ્દો ભળેલા હોય તો એને લઘુ અક્ષર કહેવાય. જે અક્ષરનો ઉચ્ચારણ લાંબો થતો હોય તેને ગુરુ અક્ષર કહેવાય. દાખલા તરીકે આ, ઈ, ઉ, એ, ઓ આ લઘુ સિવાયના તમામ અક્ષર ગુરુ અક્ષરમાં ગણતરી કરવામાં આવે. આ તમને ક્યાં ઉપયોગી બને? જ્યારે તમે છંદનું બંધારણ કે છંદ કયો છંદ છે એ ઓળખવો હોય ત્યારે તમને આ ઉપયોગી બને. અક્ષરમેળ છંદોમાં 3 અક્ષરના સમૂહનો ગણ બનાવવામાં આવે છે. કુલ 8 ગણ બને છે. એનું સૂત્ર શું છે? ય, મા, તા, રા, જ, ભા, ન, સ, લ, ગા. આ સૂત્રની મદદથી તમે તમામ છંદ કરી શકો. યમ, મા, તા, રા, જ, ભા, ન, સ, લ, ગા. એક સૂત્રની મદદથી તમે અક્ષરમેળના તમામ છંદોને ઓળખી શકો. આ સૂત્ર મુખ્ય છે. ય ઉપરથી યમ, મા, તા. ય કેવો છે? લઘુ અક્ષર છે. મા અને તા આ બંને ગુરુ અક્ષર છે. એવી રીતના મા, તા, ર, એવી રીતના તા, રા, જ, એવી રીતના રા, જ, ભા, એવી રીતના જ, ભા, ન. એ રીતના ટોટલ 8 ગણ બને છે અને દરેક ગણમાં 3 અક્ષર આવે છે. આ 3 અક્ષર ઉપરથી જ તમને જેટલા બી છંદ છે એટલા શીખવા મળશે. આપણે અહીંયા 4 છંદ જોઈએ: વસંતિલકા, માલિની, શાર્દુલ વિક્રીડિત અને સ્ત્રગદ્ર. અહીંયા યાદ રાખવું, શાર્દુલ વિક્રીડિત અને સ્ત્રગદ્રાની જોડણી પણ ઘણી વખત પૂછાયેલી છે. વસંતિલકાના અક્ષર કેટલા છે? 14. માલિનીમાં 15 અક્ષર, શાર્દુલ વિક્રીડિતમાં 19 અક્ષર અને સ્ત્રગદ્રામાં 21 અક્ષર. કોઈ પણ છંદ ઓળખવાની આ પહેલી ટ્રીક. તમે અક્ષર ગણો અને જો આટલા અક્ષર સાથે બંધ બેસતું હોય તો એ આ 4 છંદ બોલવાની પૂર્ણ સંભાવના. અક્ષર જોયા બાદ પહેલો અક્ષર જોવાનો. યાદ રાખવા માટે વસંતિલકાનો ત, માલિનીનો ન, શાર્દુલ વિક્રીડિત અને સ્ત્રગદ્રા બેમાં છે મ. તો તમે અક્ષર અને બંધારણના પહેલા અક્ષર ઉપરથી તમે છંદને ઓળખી શકો. જોઈએ આપણે અહીંયા 4 છંદના એક્ઝામ્પલ આપ્યા છે. વિશ્વંભરી અખિલ તણી વિશ્વ જનતા. કેટલા અક્ષર થાય? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. ટોટલ 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. ટોટલ 14 અક્ષર થાય છે. તો આ કયો છંદ હોવાની સંભાવના છે? વસંતિલકા. બીજી કઈ રીત જોવાની? તમાં શું છે? તારા, જ. આ જોડિયો અક્ષર છે. જોડિયા અક્ષરની આગળનો અક્ષર લઘુ હોવા છતાં ગુરુ બને અને અહીંયા લઘુ. તો તારા, જ. ગુરુ અને લઘુ આ બંધારણ થઈ ગયું. આટલા માટે આ કયો છે? વસંતિલકા. એવી રીતના નેક્સ્ટ છંદ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 જોડિયો અક્ષરને 1 ગણવો. 10, 11, 12, 13, 14, 15. ટોટલ 15 અક્ષર. 15 અક્ષરનો છંદ કયો છે? માલિની. એનો પહેલો અક્ષર કયો છે? ન. ન, સ, લ. આ 3 લઘુ અક્ષર છે. જોયું, બંનેમાં 3 અક્ષર લઘુ છંદ છે. તો આ છંદ છે માલિની. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. બંને પંક્તિમાં 19 અક્ષર બને છે. તો એ છંદ કયો હોય? શાર્દુલ વિક્રીડિત. અને ત્યારબાદ છેલ્લી પંક્તિ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21. બંને પંક્તિ 21 અક્ષરની બને છે. તો આ કયો છંદ છે? સ્ત્રગદ્રા. તો આ એક જ પેજમાં 4 છંદ થયા. યાદ રાખવાની શોર્ટકટ કી શું છે? જો તમને 14 અક્ષર દેખાય તો આંખ બંધ કરીને કયો છંદ કરી લેવાનો? વસંતિલકા. જો તમને 15 અક્ષર દેખાય તો માલિની. જો 19 અક્ષર દેખાય તો શાર્દુલ વિક્રીડિત. 19 અક્ષરના બંધારણમાં પહેલો મ શબ્દ છે એટલે 3 ગુરુ હશે. કેમ કે એનું બંધારણ શું છે? મા, તા, રા. આ ભી ગુરુ છે, આ ગુરુ છે અને આ ગુરુ છે. 21 અક્ષરમાં પણ મ છે. બંધારણ સેમ જ રહેશે. પણ અક્ષરો કેટલા થઈ જશે? 21. તો આ થયા 4 છંદ યાદ રાખવાની શોર્ટકટ ટ્રીક. અગાઉ પણ મેં તમને 17 અક્ષરનું કરાવેલું છે. આ મારો બીજો વિડીયો છે. થેન્ક યુ ફોર વોચિંગ.